નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો તમે જેમ થંબનેલ જોઈ છે એના વિશે આપણે વાત કરીશું અને તમામ એલઆરડી ના પોલીસ કોન્સ્ટેબલ ના વિદ્યાર્થીઓને એક જ હવે પ્રશ્ન હશે કે અમારું ડીવી લિસ્ટ ક્યારે બહાર પડે અને અમારે ડીવી લિસ્ટ ની અંદર સારા માર્ક્સ છે તો ક્યાં અમારું નામ આવે છે। સારા માર્ક્સ વાળા વિદ્યાર્થીઓને આવું કંઈક હશે અને અમુક વિદ્યાર્થીઓને એવું હશે કે ભાઈ અમારું ડીવી લિસ્ટમાં નહીં તો એસઆરપી માં પણ નામ આવી જાય તો સારું। આ ડીવી લિસ્ટની તમે બધા રાહ જોઈ રહ્યા છો તો એની આજે આપણે વાત કરીશું કે એલઆરડી છે, પોલીસ કોન્સ્ટેબલ છે, એમનું ડીવી લિસ્ટ અંદાજિત ક્યારે જાહેર થવાનું છે અથવા ક્યારે જાહેર થઈ શકે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સહેજ નજર કરીએ તો પોલીસ ભરતી 2026-25 ડીવી લિસ્ટ ક્યારે જાહેર થશે તો ખાસ સમજી લો વિદ્યાર્થી મિત્રો। આ જે ડીવી લિસ્ટ છે 26/07/2026 અહીંયા સુધીમાં તો ડીવી લિસ્ટ તમારું જાહેર નથી થવાનું, આ પાક્કું છે। કારણ કે 26/7/2026 તારીખ સુધી જે તમારું પરિણામ બહાર પડ્યું છે એની વાંધા અરજી માટેનો સમય છે, એટલે આના પહેલા ક્યારેય ડીવી લિસ્ટ જાહેર થાય નહીં। અને વિદ્યાર્થી મિત્રો બીજું જે છે ઈ સીસીટીવી કેમેરા છે, ઈ પણ ચેકિંગ ની કામગીરી ચાલી રહી છે। સીસીટીવી કેમેરાની અંદર તમે ક્યાંક પણ ગેરરીતિ કરતા ઝપટાશો અને કદાચ તમારે 140 કે 150 માર્ક્સ હશે, તમે બિન હથિયારી કોન્સ્ટેબલ ની અંદર લાગી જાવ એવી કન્ડિશન છે, પણ જો તમે અહીંયા પકડાઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો તમે ગયા, બરાબર છે। એટલે આની પહેલા તો તમારું ડીવી લિસ્ટ ન જ આવે તો સાહેબ ડીવી લિસ્ટ આવશે ક્યારે? ડીવી લિસ્ટ તમારું આવશે ઓગસ્ટ મહિનામાં। ક્યારે આવશે? ઓગસ્ટ, અને એ પણ ઓગસ્ટના અંતમાં સમજવાનું। તમારું ડીવી લિસ્ટ ઓગસ્ટ મહિનાના અંતમાં સમજવાનું। ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ડીવી લિસ્ટ તમારું જાહેર થઈ જશે। એલઆરડી નું 2025-26 પોલીસ કોન્સ્ટેબલ 2025-26 નું ડીવી માટે કેટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે તો કંઈક તમારી જગ્યા છે ઈ 12,591 જેટલી જગ્યા છે તમારી, બરાબર છે। તો આ 12,591 ના ડબલ કરો મિત્રો, કંઈક તમારે અંદાજિત આપણે લઈએ તો જો 25,182 જેવા ડબલ થશે, એટલે અંદાજે 25,000 આસપાસ વિદ્યાર્થીઓ છે એને ડીવી લિસ્ટ માટે બોલાવવામાં આવશે। અંદાજિત કેટલા તો કે 25,000। હવે વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક્સ હોય તો તમે સેફ એટલે કે તમે બિંદાસ તમને નોકરી મળી જશે? તો મારી ગણતરી મુજબ તમારે 130 પ્લસ માર્ક્સ હોય, જે તે કેટેગરી વાઇઝ આપણે કટ ઓફ માર્ક્સ તમને આપેલું છે જોઈ લેજો, પણ કોઈ પણ કેટેગરી હોય 130 પ્લસ માર્ક્સ હોય એટલે મારી ગણતરી મુજબ એ વિદ્યાર્થી સેફ છે। હા, કદાચ જનરલ વાળા વિદ્યાર્થીઓને અહીંયા થોડી તકલીફ પડી શકે, કદાચ 35, 36, 40 થી નીચે સુધી જઈ શકે, બરાબર, પણ મારી ગણતરી તો એવી જ બોલે છે કે 35 થી ઉપર તો નહીં જ જાય, જનરલ વાળાએ પણ નહીં જાય, પણ અત્યારે મારી ગણતરી એવી બોલે છે કે 130 પ્લસ એટલે 35 સુધી હોય એ બધા વિદ્યાર્થી સેફ, એને ક્યાંક ને ક્યાંક નોકરી મળી જશે। ડીવી અંદાજિત 10-12 દિવસ જેવું ચાલતું હોય છે। તમારું ડીવી છે એ ડીવી લિસ્ટ બહાર પડશે, પછી ડીવી માટેનો તમને સમય આપવામાં આવશે અને 10 થી 12 દિવસ જેવું તમારું ડીવી લિસ્ટ છે એ ચાલે છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, ડોક્યુમેન્ટનું લિસ્ટ જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું। અત્યારે જો તમારે જોવું છે તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ, ત્યાં લિંક આપેલી છે અને ત્યાંથી તમે જોઈ શકો છો। અને નહીતર જ્યારે તમારું ડીવી બહાર પડશે
ત્યારે આપણે આનું લિસ્ટ તમને સંપૂર્ણ આપી દઈશું, લેક્ચર પણ બનાવીને આપી દઈશું, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી ક્યાંય મૂંઝાય નહીં. તો આ જે વિદ્યાર્થી કંઈક આવી તમારી કન્ડિશન મિત્રો રહેવાની છે ડીવી બહાર પડવા માટેની, બરાબર છે? તો બસ રાખીએ છીએ અહીંયા, આગલા લેક્ચર સાથે હવે મળીશું.